ખાગા ને ખાગ્યું ને હે મોરે મોરો ભરીને જવા દેવાની છે હમણાં ડીઝલમાં. કઈ ઓડી આવે છે? ઓડી આવે. હેલો હવે મારી આઈડી મને ગઈસ. હવે મારા વિડિયો હવે આવજે. હા તો હવે મારા વિડિયોમાં સપોર્ટ કરતા રહેજો. હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. આપણે રેડી થઈ ગયા મસ્ત મજાના, કેમ કે જવાના છે આના ગામમાં. બધાને જય માતાજી, જય મા મંગલ. તો હમણાં ટાવરનો બહુ પ્રોબ્લેમ છે એટલે વિડીયો નથી બનતો હરખો, એટલે કેવલે બહુ કંટાળો આવે છે. તમે બધા સપોર્ટ કરજો તો કેવલે મજા આવે વિડીયો બનાવવાની. प्रॉब्लम है यार, जिंदगी में एक धारी प्रॉब्लम है भरी है ठूस ठूस के. तो ચાલો આપણે જવાનું છે ખડા, તો વિડીયોમાં બના રહેજો, મળીએ ખડા જઈને. તો હાલો મિત્રો, ફાઇનલી પૂકી જાય ખડા. રઘુભાઈ અહીંયા તો કાલે જાઉં ધૂળ ધમા થઈ ગયો, એક બધી લાવે ખાય ને આપણે બેઠી જાય ખાવા. મોકલ શાકનું શાક છે, રોટલા છે. હવે મારી આઈડી મને ગઈસ. હવે મારા વિડિયો હવે આવજે. હા તો હવે મારા વિડિયોમાં સપોર્ટ કરતા રહેજો. ને લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાપા. તો ચાલો ફટાફટ ખાઈ ને જાય ઓડિયો હે લવ આવવાનો છે. હા આવવાનું છે ને દરિયામાં. તો પછી હાલો મિત્રો, ફાઇનલી પૂકી જશ દરિયા કાંઠે. લવભાઈ પપ્પા દીકરો હવે ઓડિયો આવી ગયો, તો 3-4 આવી ગયો. જલ્દી રત્ના સાગર આવે જો ઓલે પર. તો પાણીમાં ગળી જાય આમ તો જો બધા હટ જો ઓડિયો આવે. કઈ ઓડિયો આવે રત્ના સાગર છે? ઓડિયો આવે. તો ચાલો આગળ શાક કાઢે પછી બતાવીએ. કાલો શું શાક આવ્યું ખબર છે તને? હે શું આવ્યું? શું શાક આવ્યું? તો જો હવે કાંઠે આવવા માંડ્યો દોરીઓ, બધું ડાયરેક્ટ અહીંયા દોરીઓ બાંધીને સીધે સીધે આવવા દે કાંઠે. અહીંયા જો પાણી એટલું ઓડિયો આવે છે. પવન બહુ છે, લવ પવનનો અવાજ આવી ગયા વિડીયોમાં. જો આગળ આ એટલે પાણી છે ને આગળ ઘડીક રહે તો અહીંયા આ બધામાં પાણી થઈ જાય. તો આગળ શાક આવી ગયો છે, આગળ બતાવીએ તો શું શાક છે. ચાલો બતાવી દઈએ. હાલ જો મિત્રો, શાક આવી ગયું ફાઇનલી. લવ ભાઈ લેને આમાંથી બતાવની શું છે? સમના છે, હોંજા છે ને બીજું તને આવડતું જ ના? તો આમાં અત્યારે મિસ છે બધું. મેનલી ક્યાં છે? એક મેનલી છે. તો એને શું કહેવાય ખબર છે? શું કહેવાય? કે લવ કહે આજ કે રાય. હાલો મિત્રો, ફાઇનલી માલ લઈ લીધો છે આપણે. જો એક જાળી, 2 જાળી ને આ ગીમલા એટલું શાક લીધું. તો આમાં બધું મિક્સમાં છે. હવે ઘેર જઈને શૂટિંગ કરજો. અટાણે તો ભરી લઈ ડાયરેક્ટ બાસ્કામાં. જો આમાં છે મગડા છે, એ આપણે કેટલા પકડવા પૈસા લીધું ને આમાં વેચવાનું ને છે. હવે આમાં શૂટિંગ કરતાં બહુ ટાઈમ લાગી જાય, એટલે ઘેર જઈને કરવું પડે. અહીં એકલા આવેથી બહુ ટાઈમ લાગી જાય એટલે. બાકી ડંગામાં તો જો માલ તો ખરેખર ન આવે. ખાગા ને ખાગ્યું ને હે મોરે મોરો ભરીને જવા દેવાની છે હમણાં ડીઝલમાં તું નથી જુમલે ને બધું છે. હવે ને કલેજા હિતા તો રહે. તો જો આમાં બધો માલ લાદમાં છે. ગોલામ વજન થઈને આવ્યું. હવે અહીંથી ડાયરેક્ટ બરફમાં નખાશે ડાયરેક્ટ. જો અહીંયા પૂછડા શીખલાય મોટા બેસન કરી નાખવાના છે. હે હા એમ જ ને. તો ચાલો આપણો માલ ભર લઈએ, નકર આગળ કાળો પડવા માંડીએ. તો હાલો મિત્રો, ફાઇનલી માલ લઈ લીધો ને આવી જાય ઘેર. હવે પાણી બાણી પીધું ને ટાર્જન મૂકી દીધી સોલી પર રસ્તામાં. તો ચાલો હવે મોટું મોટું પેક કરીને નીકળીએ, કેમ કે આમાં ફોન થાય એટલે ધૂળ બરાબર ઉડવાની છે. તો વહેલા ઘેર પૂગી જાય. લો ભાઈ ત્યાં રોકાવાનો છે, ઉડીમાં સડી ગયો રમેશ ને આ સડીને. તો ચાલો નીકળી આવે ઘેર. તો વિડીયોમાં બને રહેજો. હાલો મિત્રો, ફાઇનલ પૂગી જઈશ ઘેર ને તડકો થોડો પડે છે. ક્યાં ગીતા? મને ખબર નથી, મને તો તડકો જ નથી દેખાતો. ગીતા પાણી લેવીથી પીધું ને ચિકન જીમું લેતા આવ્યો હતો. તડથી ગીતા હતું. અમાર ફેવરેટ છે.
તો પછી તો ગીતાનું ફેવરેટ છે તે મારે યાર મેર પડી જાય. હું હાલો તો પી કાઢીએ. ચાલો પી લઈએ પછી બાસકા છોડીએ, કેમ કે બરાબર તડકો લાગી જો થોડો થોડો જ લાગ્યો છે, એટલો બધી નથી લાગ્યો. ચાલો તો પી લે ને પછી તમને શાક બતાવીએ. હાલો મિત્રો, ફાઇનલી શાક શૂટિંગ કરી નાખ્યું ને હવે ટાઈમ થઈ ગયો બજારે જવાનો, કેમ કે 3:30 વાગી જશે. એવું ગીતા ખૂબ તૈયારીમાં છે. હવે તો જો બધું શાક આખા વાટું ઊંધિયા એટલા કાઢે છે. આમ એટલું ખાવાનું છે. કાટી કહેવાય ને આ બધા ઊંધિયા છે. જો આગળ બાઈસો ભરવાનો છે. આ એટલા સમના છે. ઓલા સફેદ ઊંધિયાનું પાપલેટ છે. તો ચાલો ગીતાને બજાર મોકલાવી દઈએ, બરાબર ને? તો ચાલો હવે ફટાફટ ભરી દમ. હાલો મિત્રો, ફાઇનલી આપણે રમીને આવી જઈશ અને પૂગી જઈશ મિત્તલબેનને ઘેર શાક દેવા. જો શાક દેવા આવી જઈશ ને આ જો અમારા મિત્તલબેનનો રૂમ છે, કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે કરી નાખીશ. જો મસ્ત મજાનું છે, નવું ઓપનિંગ કર્યું છે હમણાં. માતાજી સુખી રાખે યાર. કોઈ નથી તો જો અમારા મિત્તલબેનનું રસોડું છે. આ છે એ લોકોનું પાર્કિંગમાં જો હિસ્કો બિસ્કોનું ફિટ કર્યું. આપણે પણ બનાવવાનું જ છે, ટાઈમ લાગે. હા બનાવીશ નાખવાનું છે. તો આ તમારું પાર્સલ. થેન્ક તો જો યુ. અહીંયા પાર્સલ દેવા આવ્યું હતું ને, હું પહેલાં રમવા પાકી જશો. મજા આવી ગઈ, રમી આવી હતી. હવે આગળ મિત્તલ બેસર કહે મને મારે કઈ કેવું નથી. મને બહુ રમવાનું આખી જાય. મિત્તલ રમવા જવા દીધી નથી. કામ કરો ભાઈ, એમ જ કે. થાકી જાય તો જો હવે સુલો ગેસ મળે જ, સુલો રાખ્યો. હા બનાવવાનું લઈ આવશું. તો ચાલો હવે ફટાફટ ઘેર જાય. ગીતા હવે એકલી કામ કરતી ગઈ, કોને ખબર. હાલો મિત્રો, ફામેથી પાછો ઘેર પૂગી જોઈશ ને ગીતા તો અહીંયા શાક હાસવીને બેઠી ગઈ ચાઇનીઝ સમોસા ખાવા. તો જો છે મસ્તના ચાઇનીઝ સમોસા લાવ્યો હતો હું, કેમ કે હું રમવા ગયો તો સાઉદવાડી હા સ્કૂલ છે ને ત્યાં રમી ને આવતો હતા. હું કહું કે ગીતા હાટું સમોસા લઈ જાઉં, એને મજા આવે છે ખાવાની. એ હાટું આમાં કેમ ક્લિયર આવતો નથી વિડીયો. હા તો ચાલો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. 1-2 સમોસા ખાઈ લઈએ. મિત્તલબેન બી ખાઈ રહ્યું હતું લૂંટાઈને, આપણે ખાઈ જ લઈએ. ચાલો હવે ખાઈ લઈએ. હાલો મિત્રો, ફાઇનલી ગીતા હવે શાક હાસવી લીધું હતું ને પછી નાસ્તો કરવા બેઠી હતી ને હવે વારો આવી જશે મારો. યશભાઈને રાખવાનો, અમારે પર બેન રાખીશ. યશ તો યશભાઈને રમાડે ને ગીતા ઓલે પર ખાવાનું બનાવે. તું અહીં કેમ પીલો? ગીતા ઓલે પર ખાવાનું બનાવે ને હું બેઠો જાય મસ્તનો. ચાલો હવે વિડીયો અહીંયા પૂરો કરીએ અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.